ભરૂચ શહેરના પાંચબત્તી નજીક આલી માટડિયા તળાવ પાસે બની રહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ તૂટી પડતા એક જ પરિવારના 4 લોકો દબાયા હતા, જેમાંથી ઘરના 2 મોભી એવા પિતા પુત્રોનું મોત થયું હતું। જો કે આ મામલે અહીંના સ્થાનિક રહીશોએ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે આ દુર્ઘટના સર્જાઈ છે અને તેઓ સામે કડકથી કડક પગલાં ભરવામાં આવે અને મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે। ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર નજીક આલી માટડિયા તળાવ પાસે નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે સર્જાયેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। ચોમાસાના પ્રથમ જ વરસાદમાં કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતા બાજુમાં આવેલા ઝૂંપડા પર કાટમાળ પડ્યો હતો, જેમાં એક જ પરિવારના 2 મોભી એવા પિતા અશ્વિન વસાવા અને તેમના 21 વર્ષીય પુત્ર આશિષ વસાવાનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું, જ્યારે પરિવારની 2 મહિલાઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ માટે કરાયેલા ખોદકામની મોટી માત્રામાં માટી કમ્પાઉન્ડ વોલની બાજુમાં જ ઢગલાબંધ નાખી દેવામાં આવી હતી। ભારે વરસાદને પગલે માટીનું દબાણ વધતા પહેલેથી જ નબળી પડી ગયેલી દિવાલ અચાનક તૂટી પડી હતી। સ્થાનિક દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાચા સાબિત થાય તો આ ઘટના કુદરતી આપત્તિ નહીં પરંતુ ગંભીર બેદરકારીનું જીવતું ઉદાહરણ બની શકે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ પણ કમ્પાઉન્ડ વોલનો મોટો ભાગ ઝૂંપડા તરફ જોખમી રીતે નમેલો છે, જેના કારણે આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ છે। 2 નિર્દોષ લોકોના જીવ ગયા બાદ હવે માત્ર તપાસના આદેશો કે આશ્વાસનો પૂરતા નથી। જો બિલ્ડર, કોન્ટ્રાક્ટર અથવા અન્ય કોઈ જવાબદાર વ્યક્તિની બેદરકારી તપાસમાં બહાર આવે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે સમગ્ર જિલ્લાની નજર પોલીસ, ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર પર છે। મૃતકોના પરિવારને ન્યાય મળશે કે પછી આ દુર્ઘટના પણ કાગળ પરની તપાસ સુધી સીમિત રહેશે તે જોવું રહ્યું। ઘટના એ બની કે અહીંયા જે શોપિંગનું કામ ચાલે છે એ બધી દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે। એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે, વારંવાર કેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે। પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે। માંગ એ છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે, એમને એ માંગ છે અમારી। એ ઘરમાં 4 વ્યક્તિ હતા, એમાંથી 2 એક્સપાયર થઈ ગયા છે। હવે જે બેન છે એકલા પડી ગયા છે। હા, એની દાદી છે બીજી, બસ થતું નથી। મારું નામ વસાવા કિશનભાઈ પ્રમોદ છે। હું આલી માટડિયા તળાવમાં રહું છું। આજ રોજ અમારા ફળિયામાં એક દુર્ઘટના બની છે। તેમાં એક ઘરના 4 સભ્યો હતા, એમાં 2 જેન્ટ્સ હતા, 2 લેડીઝ હતા અને જ્યારે એક કોટ હતો, કોટ પડવાના કારણે 2 જેન્ટ્સના મૃત્યુ થયા છે। તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા હતા। તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યાં અમને ડૉક્ટર સાહેબે જણાવ્યું હતું કે એમના મૃત્યુ થયા છે। તેમનું નામ અશ્વિનભાઈ છે, એમના છોકરાનું નામ આશિષ છે। ઘટના કેવી રીતે બનીને શાના કારણે બની? એમની ઘટના બની છે, કોટ પડવાના કારણે ઘટના બની છે। શોપિંગનું કામ ચાલે છે। વારંવાર અમે એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો। કોટ જૂનો હતો અને એ જ જૂના કોટની આજુબાજુ માટી નાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ અધિકારી અમને કામગીરી માટે પરવાનગી આપે છે એમને અમારે કહેવાનો ફરજ એટલું છે કે આજુબાજુ જોઈને જરા કામગીરી કરાવો અને જે કોઈ બિલ્ડર હોય એમને અમારી કહેવાનો ફરજ છે કે ભાઈ આજે તમને માર્કેટિંગનું ખબર છે કે કેવી રીતને કામગીરી કરવાની હોય તો જરા તમે ધ્યાન રાખો। આજે તમે માટી કાઢીને તમે એ જ માટી જૂના કોટની પાસે નાખો તો વરસાદ પડે તો એ નીચે દબાઈ જાય છે, એના કારણે કોટ નમી જાય છે। આજે એ જ કારણના હિસાબે 2 માણસની જાન જાય છે। એમના ઘરમાં કમાવાવાળું કોઈ નથી અને જે મેન 2 વ્યક્તિ હતા એમના જ મૃત્યુ થઈ ગયા છે। હવે એમના મમ્મી એકલા પડી ગયા, એમના દાદી એકલા પડી ગયા। હવે એમની જવાબદારી કોણ લેશે?